હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે મજામાં જશો અને સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. તો ફેમિલી, આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે જોરદાર. તો કેમ છો બધાય? મજામાં ને? તો ઠીક, મજામાં જ હોય ને કા? તો જો અમારે છે ને અહીંયા છે ને જો મીઠાઈ વેચવાની છે, મતલબ કે અહીંયા ફરસાણની દુકાન છે ને નીચે, તો એ લોકોએ છે ને મંડપ કર્યું છે, કારણ કે અહીંયા બહુ ટ્રાફિક હોય. રક્ષાબંધન આવે છે ને, એટલે છે ને રક્ષાબંધનના દિવસે બહુ ટ્રાફિક હોય ને અહીંયા બધી સ્ટોલ નાખેલા હોય. જ્યાં દેખાય જગ્યા દેખાય અહીં બધી છે ને સ્ટોલ નાખેલા હોય અલગ અલગ મીઠાઈના. તો કોઈને આ લેવાની હોય ને તો આવી જજો. અમરોલી બહુ મસ્ત મીઠાઈ આવે છે એની, અમે અહીંથી જ લાવીએ. બહુ જોરદાર મીઠાઈ આવે છે આની. તો સ્ટોલ જો અહીં સ્ટોલ નાખશે ને, આ રક્ષાબંધન જે દિવસ હશે ને એ દિવસ આ રસ્તો બંધ કરી દેશે. આ રસ્તો બંધ કરી દેશે એવું છે. તો બધાને એડવાન્સમાં હેપી રક્ષાબંધન. બધાને એડવાન્સમાં હેપી રક્ષાબંધન. તો જો આપણે નાહી ધોઈને ફ્રી થઈ ગયા છીએ અને કામ પણ આપણે બધું પતાવી દીધું છે. હવે આપણે ક્યાં જવાનું છે ખબર છે? હવે આપણે માર્કેટમાં જવાનું છે, કારણ કે મારે છે ને સાંજે શાકભાજી બનાવવામાં કાંઈ છે નહીં ને, એટલે મારે શાકભાજી લેવા જવાનું છે. તો હાલો કન્ટિન્યુ બનાવી રહેજો વિડીયોમાં, મજા આવશે. તો મેં વાસણ ધોઈ નાખ્યા. આ કપડાં છે ને આજ નથી ધોયા, કેમ ખબર છે? આજ સવારની છે ને મારી તબિયત બહુ ખરાબ હતી, એટલે કપડાં છે ને ધોવાય એમ પોઝિશન નહોતી. કારણ કે ડૉક્ટર, હું દવાખાને ગઈ ને તો ડૉક્ટર મને શું કહે ખબર છે? કે તમે કે 2 દિવસ અનાજ નહીં ખાતા. હવે ફેમિલી, અનાજ ખાધા વગર હાલે? તમે જ કહો તો. અનાજ ખાવું પડે કે ન ખાવું પડે? એવું છે. અનાજ ન ખાવ ને એટલે આપણી તબિયત તો ઓલરેડી ખરાબ થઈ જાય એવું છે. તો જો એ કપડાં પડ્યા છે ને, વાસણ હજુ ધોયા, કચરા પોતા કર્યા. હમણાં દવાખાને આવ્યા છીએ ફેમિલી, તબિયત ખરાબ હતી પાછી એટલે પાછું દવાખાને આવવું બતાવવાનું કીધું હતું નંબર આપ્યા છે, 40 નંબર છે. ટોકન લઈને પછી જવાનું. હવે છે ને જમવાનું બનાવવાનું છે. બહુ ટ્રાફિક હતું. કેટલા વાગ્યાના ખબર? 6:30 વાગ્યાના ગયા હતા. નહીં, સોરી, 7 વાગ્યાના ગયા હતા. અત્યારે કેટલા ખબર? 8 વાગ્યા છે. 1 કલાક હોય ગઈ દવાખાને. બહુ ટ્રાફિક હતું. અત્યારે પબ્લિક બહુ દવાખાને બહુ જોવા મળે, કારણ કે અત્યારે કાંઈક ને કાંઈક રોગચાળો ઊભો જ હોય. તમને તો ખબર જ છે કે કાંઈક ને કાંઈક ઋતુ બદલે કે એટલે તરત બધા બીમાર પડતા જોઈએ. તો કેટલી ટ્રાફિક. તમે વાત જવા જેવું, બહુ ટ્રાફિક. સારું હાલો, તો આપણે જમવાનું ફટાફટ બનાવી નાખું. આજે મોડું થઈ ગયું, 8 વાગી ગયા. તો દૂધીનું શાક બનાવી નાખું ફટાફટ, જલ્દી બની જાય ને એમ. દૂધીનું શાક અને એમાં ચણા લોટની ઢોકળી. એટલે એમાં ચણા લોટ નાખવાનો દૂધીના શાકમાં, અને એ ચણા લોટની ઢોકળી અંદર મિક્સ થઈ જાય. એટલે હું તમને બતાવીશ હમણાં. જો આ છે ને દૂધીનું શાક એકદમ તૈયાર છે અત્યારે, દૂધીનું શાક. અને હવે છે ને આ મેં મારી હાટું અલગથી નીકાળી લીધું છે, કારણ કે છે ને ડૉક્ટરે ચોખ્ખી ના પાડી છે ચણા લોટવાળી વસ્તુ ખાવાની, કારણ કે ગેસ જેવું રહે છે ને એટલે મારી હાટું મેં અલગથી ચણા લોટ વગરનું દૂધીનું શાક નીકાળી લીધું છે. તો જો આ નીકાળી લીધું ને, આ છે ને આપણે આ ચણા લોટનું બેટર છે. હવે આ ચણા લોટનું બેટર છે ને એ આપણે આમાં એડ કરવાનું છે. તો આપણે ચમચી લઈ લઈશું અને એનાથી કરશું મસ્ત રીતે. થોડુંક આપણે લઈ લીધું. હવે છે ને આવી રીતે આમ અલગ અલગ જગ્યાએ મૂકવાનું છે. આવી રીતે જ અલગ અલગ જગ્યાએ મૂકવાનું છે. અલગ અલગ મૂકવી ને એટલે વળી છે ને સારી બનશે. જો આવી રીતે અલગ અલગ મૂકવા છે. હવે આપણે છે ને આને
ધીમા તાપે જ શેકવાનું છે. આવી રીતે ધીમા તાપે જ ચડવાનું છે. ધીમા તાપે જ્યારે સડી જાય ને પછી આપણે ઉતાર લેવાનું છે. ધીમા તાપે રાખવાનું છે. આપણે નોર્મલી જેમ પહેલાં દૂધીનું શાક બનાવીને એમ જ બનાવી નાખવાનું. પછી પાછળથી આપણે ચણાનો લોટ ઉગાડી પાણી નાખીને ઉગાડીને થોડુંક નમક નાખીને બીજું કંઈ નાખવાનું, ખાલી નમક નાખવાનું અને પછી આપણે અંદર નાખી દેવાનું, એડ કરી દેવાનું. મસ્ત થઈ જાય ચણાના લોટની ઢોકળીનું. દૂધી જ્યારે ચણા લોટની ઢોકળીનું શાક મસ્ત થઈ જાય. ખાવામાં બહુ ટેસ્ટી લાગે. આવી રીતે એકવાર જરૂર બનાવજો, મજા આવશે. જો ફેમિલી, આપણું શાક બનીને તૈયાર છે. કેવું લાગ્યું? જોવામાં કેવું લાગે? મસ્ત છે ને? ખાવામાં બહુ મસ્ત છે, બહુ મસ્ત લાગે. જો ચણાનો લોટ, દૂધી છે ને જોરદાર. હાલો આવી જાઓ જમવા. દૂધ આવી ગયું આપણું. 8 વાગે ને એટલે આવી જાય. ટાઈમ જ છે 8 વાગ્યાનો ટાઈમ છે. 8 વાગે ને એટલે આપણું દૂધ આવી જાય. બંધાવેલું છે ને એટલે સારું દૂધ આવે. ઓલું છે ને આપણે કોથળીનું લાવીને એ મજા નથી આવતી. અને આ બંધવેલું છે ને એ સારું આવે છે. તો મેં આજ રાખ્યું છે. આજ દઈ જાય છે. સારું, હાલો તો એને ગરમ કરી નાખીએ. હાલો આવી જાઓ ફેમિલી, લાડવા ખાવા. ખાવાના છે તમારે? હાલો આવી જાઓ, મસ્ત છે. હાલો ફેમિલી, તો જો આપણે જમીન નવરા થઈ ગયા છીએ અને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ. અને છે ને બધું કામ થઈ ગયું છે. કચરા પોતા વાસણ બધું કામ કરી નાખ્યું છે. અને આપણે અત્યારે ક્યાં જવાનું છે ખબર? તૈયાર થઈ આપણે જવાનું છે મોટા વરાસા. આપણે કાપોતરા છે ને એ સાઈડ જવાનું છે. કારણ કે 2 ઘર ત્યાં છે ને, ત્યાં પેંડા દેવાના બાકી રહી ગયા છે. તો ત્યાં આપણે પુગાડવાના છે. તો જો પેંડા તૈયાર કરી નાખ્યા છે. 2 પેકેટ તૈયાર કર્યા છે. અને છે ને આપણે હવે ત્યાં જવાનું છે. તો હાલો જાવી. તાપીની મજા લેતા લેતા, કારણ કે હાલશું એટલે તાપી કાંઠે થઈને હાલશું. તો હાલો જાવી. સંજય નીચે વાટે ઊભા છે. તો હાલો જાવી. તમે લેને કઈ કરતો નહીં બેટા. એ બાવ છે નાનું. એ ડીંગુ, એ છોકડું હામું જતો અહીંયા. અય હામું જતો. અય એ દીકડું. અય રિયુ, રિયુ. હા આ જોયું, આ જોયું, એ જોયું. છોકરાએ જોયું ભાઈ. એને જો આ રમકડા રમવું છે. એને આપી દે, એને આપી દે. એપલ છે ઈ. તું નાનો હતો ને ધ્રુમિલ ત્યારે શું એ રમકડાથી રમતો. એડીંગા, એડીંગા. આલે આલે. થઈ ગઈ કમ્પ્લીટ. કપડા નથી પહેર્યા. કપડા પહેરીને પછી આમ આવજે. સારું હાલો તો આવજો ફેમિલી. બાય બાય.